નર્મદા જિલ્લાનું માંડલ લેક આનંદથી આવેલા એક વ્યક્તિને સ્ટન્ટ કરવું મોંઘું પડ્યું. થાર ગાડી લેકમાં ફસાઈ. નર્મદા જિલ્લાના માંડલ લેક પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા ઉમટી પડતા હોય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કરજણ ડેમનું રિઝર્વ બેક વોટર અહીંયા ભરાઈ જતું હોવાના કારણે ખૂબ સુંદર સિનેરી સર્જાય છે. માંડલ લેક ખાતે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાની ખાનગી વાહનો લઈને લોકો ઉમટી પડ્યા હતા. એ દરમિયાન એક એવી ઘટના બની હતી જેના કારણે લોકોના જીવ પડેકે બંધાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાથી થાર લઈને આવેલા પ્રવાસી કાર ચાલકે રસ્તો પાણીમાં ડૂબી ગયો હોવા છતાં સીન સપાટા કરવા જતાં કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કાર પાણીમાં ગરકાવ થઈ બંધ પડી જતાં લોકોની મથામણ બાદ કાર સ્ટાર્ટ થઈ ન હતી. કહેવાય છે કે આ કાર ખાસ કરીને લોકો ઓફ રોડ સ્ટન્ટ કરવાનો શોખ ધરાવતા લોકો જ લેતા હોય છે, પણ અહીંયા સ્ટન્ટ કરવા જતાં થાર પાણીમાં ફસાઈને બંધ પડી ગઈ હતી. કારમાં બેઠેલા લોકોને ગ્રામજનોએ મદદે દોડી જઈ બચાવ્યા હતા અને કારને પણ પિકઅપ ડાલા વડે ટોચન કરી પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે કોઈને પણ નુકસાન થયું ન હતું, પરંતુ આ કાર પાણીમાં ભરાઈ જવાના કારણે બંધ પડી ગઈ હતી અને હજી પણ ત્યાં જ પડી હોવાનું જાણવા મળે છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.